ભાયાવદર ખાતે નગરપાલિકા કચેરીએ અનુસૂચિત સમાજ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। સમાજના લોકોએ ઉગ્ર રજૂઆત કરતા જણાવ્યું હતું કે અનુસૂચિત સમાજના કોઈપણ પ્રકારના કામ થતા નથી, જેમાં આંબેડકર ભવનના અલગ કમ્પાઉન્ડ, ભૂગર્ભ ગટર અને સ્ટ્રીટ લાઇટોને લઈ અનુસૂચિત સમાજના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। આ અંગે તેઓએ જણાવ્યું હતું કે આ કામો નહીં થાય તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવામાં આવશે। મારું નામ મકવાણા નીરજ છે, અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ। અમારી એવી રજૂઆત છે કે કૃષ્ણનગર ભાયાવદરમાં અમારે કમ્પાઉન્ડ વારવામાં આવેલ છે। અત્યારે હવે ત્યાં ઓલરેડી 4 જગ્યાએ તો બાંધકામ થયેલ છે કે 2 આંગણવાડી, 1 આંબેડકર ભવન ને 1 હોસ્પિટલ, અને છતાંય અંદર કમ્પાઉન્ડ કરવામાં આવે છે। હવે તો એ કમ્પાઉન્ડની કાંઈ જરૂર નથી। એ કમ્પાઉન્ડ વારવામાં આવે તો અમે કોઈ પણ પ્રકારની જગ્યાનો ઉપયોગ કરી શકીએ એમ નથી। આ કમ્પાઉન્ડનો અમે લોકો સખત વિરોધ કરીએ છીએ, અને આ કમ્પાઉન્ડવાળી જગ્યા છે એ પણ અમે અમારી માલિકીની નગરપાલિકાને સોંપેલી છે આંબેડકર ભવન બનાવવા માટે, છતાં ત્યાં કમ્પાઉન્ડ બનાવવામાં આવે છે એનો અમારે વિરોધ છે કે આ બનાવવામાં ન આવે। અને બીજું કે ભૂગર્ભ ગટરની કરોડો રૂપિયાના ખર્ચા કરી સંપ અને ભૂગર્ભ ગટર બનાવવામાં આવેલ છે, તો એ ભૂગર્ભ ગટરનું પાણી આંબેડકર નગર પાસે એ ભૂગર્ભ ગટરને તોડી અને ત્યાં નદીમાં વહેવડાવવામાં આવે છે। તો હવે ત્યાં એ પાણી, એમાં મળ અને મૂત્ર બધું ત્યાં ભેરું થાય છે, તો એના દ્વારા રોગચાળો વકરવાની ભીતિ સર્જાય છે અને લોકો બીમાર પડે છે। તો આ એક બંધ કરવામાં આવે। અને બીજું કે અમારે શિવાભાઈ છે એની હજમ 1 મહિના દિવસ ત્યાં ખુલ્લી પડી છે। અહીંથી નગરપાલિકાએથી કીધેલું છે કે એ નગરપાલિકાએ કે આ હજમ ખોલી નાખો, તો ખોલી ત્યારથી પછી કોઈ આવ્યું જ નથી, અને આવી અને વયા ગયા છે કે મશીન બગડી ગયું છે। છતાં પણ અમારા અનુસૂચિત જાતિ સમાજની એવી રજૂઆત છે કે આ એક અમારા દરેક કામ તાત્કાલિક ધોરણે કરવામાં આવે, અને જો આ કામો હવે નહીં થાય તો અમારા દ્વારા દિવસ 5માં ગાંધી ચિંધ્યા માર્ગે અનશન એટલે કે આમરણ ઉપવાસ કરવામાં આવશે।